મોરડિયા ગામે જાંબલી કોતર પર આવેલ લો લેવલના ક્રુઝવે પરથી પસાર થતા પાણીના પ્રવાહમાં યુવક તણાયો હતો। રાજુભાઈ રમેશભાઈ નાયક નામનો યુવક તણાયો હતો। આ યુવકનું ઘર કોતરની સામે કાંઠે આવેલું છે, જે ગામમાં દુકાને સામાન લેવા માટે આવ્યો હતો। ઘરે પરત ફરતા પાણીનો પ્રવાહ અચાનક વધી જતા યુવક પાણીમાં તણાઈ ગયો હતો। તંત્ર અને ગામ લોકો દ્વારા તણાઈ ગયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી। નસવાડી તાલુકાના મોરડિયા ગામ પાસેથી પસાર થતું જાંબલી કોતરમાં એક યુવક તણાયા હોવાની ઘટના સામે આવી છે। મોરડિયા ગામે જાંબલી કોતર પર આવેલ લો લેવલના કોઝવે પરથી પસાર થતા પાણીના પ્રવાહમાં યુવક તણાયો હતો। રાજુભાઈ રમેશભાઈ નાયક નામનો યુવક તણાયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। આ યુવકનું ઘર કોતરની સામે કાંઠે આવેલું છે, જે ગામમાં દુકાને સામાન લેવા માટે આવ્યો હતો અને ઘરે પરત ફરતા પાણીનો પ્રવાહ અચાનક વધી જતા આ યુવક પાણીમાં તણાઈ ગયો હતો। તો તંત્ર અને ગામ લોકો દ્વારા તણાઈ ગયેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ગામ મોરડિયા નસવાડી તાલુકામાં આવેલું છે। એમાં રાજુભાઈ રમેશભાઈ નાયક વરસાદ પડવાથી પાણીમાં તણાયેલો છે। એ માણસ એમનો ગામમાંથી હામીટર ઘર આવેલું છે। એ ગામમાં દુકાને માલ સામાન આવેલો અને વરસાદ પડવાથી પાણી પૂર આવતા એ માણસ તણાઈ ગયો છે અને ગામ બૂમાબૂમ કરતા ગામ લોકો ભેગા થયા અને એની શોધખોળમાં છે હજુ મળ્યો નથી। જીવણભાઈ મનસાભાઈ બેલ, ગામ મોરડિયા, ડિપ્યુટી સરપંચ। રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।